આજના વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણમાં ધોરણ 5 પર્યાવરણમાં 16મો પાઠ છે સ્વચ્છતા આપણું કામ. તેના વિશે સમજવાના છીએ અને આખો પાઠ છે એની સમજૂતી મેળવવાના છીએ. તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. તો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલા જ પાના ઉપર અહીંયા થોડાક ચિત્રો આપેલા છે અને ઉપર લખેલું છે કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? જો અહીંયા થોડાક ચિત્રો આપેલા છે. તો એમાં આ ચિત્ર છે એ શેનું ચિત્ર છે? તો કે કોઈ મોટો ટ્રક છે અને એમાં જે કચરો ભરેલો છે એ કચરો છે એ જો અહીંયા આજુબાજુમાં બધે નકરો કચરો જ છે અને ત્યાં ખાલી કરવામાં આવે છે. બીજું અહીંયા ચિત્ર છે તો એ વ્યક્તિ છે એ સફાઈ, મોટા ઘણા બધા પગથિયા છે એની સફાઈ કરી રહ્યો છે. આગળ અહીંયા એક ચિત્ર છે બીજું, તો એ ચિત્રની અંદર ભૂગર્ભ ગટર લાઈન હોય એની સફાઈ કરી રહેલા માણસો જોવા મળે છે. અહીંયા શેરીની અંદર જે ગલીઓની અંદર જે કચરો હોય કે ગંદકી હોય તે સાફ કરતા સફાઈ કામદારો જોવા મળે છે. તો આવા દ્રશ્યો છે એ આપણી આજુબાજુમાં ક્યાંય જોવા મળે છે? તો આપણી આજુબાજુમાં જોવા મળતા જ હોય છે, કેમ કે જો ગટર છે એ ભરાઈ જાય તો એ સફાઈ કરવા માટે સફાઈ કામદારો આવતા હોય છે. શેરીઓ અને બજાર છે એની સફાઈ કરવા માટે પણ લોકો આવતા હોય છે. તો આવી રીતે એ ચિત્રો આપેલા છે. હવે અહીંયા નીચે થોડીક ચર્ચા કરવાની છે અને એના વિશે વિચાર કરીને તમારે થોડોક જવાબ આપવાનો છે. તો એમાં પહેલું છે, તમે ક્યારે સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? તમે ક્યારે વિચાર કર્યો છે આ લોકો વિશે કે આ કઈ રીતે કામ કરતા હશે અને આવી ગંદકીની અંદર કઈ રીતે આ લોકો કામ કરી શકતા હશે? એવો ક્યારે તમે વિચાર કર્યો હશે? એવું આપણને પૂછે છે. તો આપણે જવાબ લખવાનો છે કે હા, અમે સફાઈ કામદારોના કારણે આપણે સ્વચ્છ જગ્યામાં રહી શકીએ છીએ. એવું અમે વિચાર કરીએ જ છીએ કે ગમે ત્યાં ચોખ્ખાઈ જ્યાં હોઈને આપણે જોઈએ છીએ. તો એનું કારણ શું છે? તો કે આ સફાઈ કામદારો છે એ નિયમિત સફાઈ કરે છે, એના કારણે આપણે સ્વચ્છ જગ્યાની અંદર રહી શકીએ છીએ. બીજું છે, દરેક જગ્યાની સ્વચ્છતા રાખવા આપણી શું જવાબદારી છે? આપણી પણ કંઈક જવાબદારી હોય છે કે દરેક જગ્યા છે સ્વચ્છ રહે એના માટે આપણી પણ કંઈક જવાબદારી હોય. તો આપણી શું જવાબદારી છે કે આપણી આસપાસ જે કંઈ કચરો પડેલો હોય તો એને કચરાપેટીમાં નાખવો જોઈએ અને આજુબાજુમાં આપણે વધારાનો કચરો આપણે ન ફેંકવો જોઈએ. આગળ ત્રીજું છે, સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોય તો શું થાય? વિચારો. હાલો, સફાઈ કામદારો છે, જો આ બધા સફાઈ કામદારો છે એ સફાઈ કરી રહ્યા છે, જો આ કોઈ આવી સફાઈ છે કોઈ ન કરે તો શું થાય? તો ગટર છે એ ભરાઈ ગઈ હોય તો ભરાયેલી જ રહે. તો એ શું કરવું? ગટર ભરાઈ જાય તો સાફ તો કરવી જ પડે. તો એ બધું આપણે જાતે કરવું પડે. તો આપણે જાતે જ આપણી આસપાસની સફાઈ કરવી પડે જો સફાઈ કામદારો છે એ કામ ન કરે તો. આગળ ચાલો આપણે શંકરભાઈને મળીએ. એવી એક પ્રવૃત્તિ છે આપેલી છે. શંકરભાઈ છે એ શું કરે છે? તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ અને તેઓ શું જવાબ આપે છે તે જાણીએ. જો શંકરભાઈ નામના એક વ્યક્તિ છે અને એ ગામની સફાઈ કરવાનું કામ કરે છે. હવે અહીંયા જો થોડાક પ્રશ્નો આપેલા છે અને જવાબ પણ આપેલા છે. એના આધારે આપણે થોડુંક એવું શીખવાનું છે કે સફાઈ કામદાર લોકો છે એ કઈ રીતે કામ કરતા હોય છે અને એ લોકો કેવું વિચારતા હોય છે અને એને આ કામ કરવું ગમે છે કે નથી ગમતું, એ બધું આ પ્રશ્નોત્તરી દ્વારા આપણે સમજવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? તમે કેટલા સમયથી સફાઈનું કામ કરો છો? પહેલો પ્રશ્ન છે. જો એનો જવાબ છે લગભગ 30 વર્ષથી. જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. જો શંકરભાઈ એવું કહે છે કે હું 30 વર્ષથી સફાઈનું કામ કરું છું. જ્યારે એના પિતાજી અવસાન પામ્યા એ પહેલાં એ સફાઈ કરતા હતા. હવે એ શંકરભાઈ છે એ સફાઈનું કામ કરે છે. બીજો પ્રશ્ન છે, તમે આ કામ શા માટે કરો છો? તમે શું કામ આ કામ કરો છો? એવો બીજો પ્રશ્ન શંકરભાઈને પૂછવામાં આવ્યો છે. તો એ શું જવાબ આપે છે જુઓ તો, આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે. અમારો વ્યવસાય છે અને રોજગારી મેળવવા માટે અમારે આ કામ કરવું પડે છે. આગળનો પ્રશ્ન છે, તમારે કેટલા સંતાન છે? તો જવાબ આપે છે કે મારે 2 દીકરા અને 1 દીકરી છે. તો આગળનો પ્રશ્ન છે, શું તેઓ પણ સફાઈ કામ કરે છે? તો શંકરભાઈ જવાબ આપે છે કે ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. જો એમના છોકરાઓ છે, 2 દીકરા અને 1 દીકરી, તો એમને સફાઈ કામ કરવું ગમતું નથી અને એ સફાઈ કામ કરવા માટે તૈયાર નથી.
પ્રશ્ન છે આગળ, તો તેઓ શું કરે છે? તો એનો જવાબ શંકરભાઈ આપે છે, એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે, બીજો દીકરો ભણી રહ્યો છે. જો એક છોકરો છે એમનો દીકરો છે એ શિક્ષકની નોકરી કરે છે અને બીજો છે એ ભણી રહ્યો છે, એટલે એ પણ કોઈ બીજો છે વ્યવસાય કરશે પણ સફાઈનું કામ કરશે નહીં. આગળનો પ્રશ્ન છે, તમને આ કામ કરવું ગમે છે? આ કામ ગમે છે તમને શંકરભાઈ? એવું પૂછે છે. તો જવાબ શંકરભાઈ આપે છે કે નથી ગમતું. ગંદકી કોઈને ગમે? ગંદકી કોઈને ન ગમે. મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે છે એને ભણેલા કહેવાય? તો શંકરભાઈ કેવો જવાબ આપે છે કે ગંદકીનું કામ સારું ન ગમે કોઈને, પણ મને તો જો શું કહે છે, ભણેલા ગણેલા લોકો ગંદકી કરતા હોય છે અને એ લોકો ગંદકી કરતા એમને જોઉં છું તો મને વધારે ગંદુ લાગે છે કે ભણેલા ગણેલા લોકો ગંદકી કરે તો એને ભણેલા ગણેલા તો કહેવાય જ નહીં. આગળનો પ્રશ્ન છે, તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? જો એમના છોકરાઓ છે એ સફાઈનું કામ કરવા માટે તૈયાર નથી, તો હવે આગળ શંકરભાઈ છે એ સફાઈનું કામ નહીં કરે તો કોણ કરશે? તો શંકરભાઈ જવાબ આપે છે કે હવે આ કામ દરેકે જાતે જ કરવું પડશે. જો આ બધા ગંદકી કરવાનું બંધ કરે તો ઓછો કચરો ફેલાવે તો અમારું પણ કામ ઓછું થાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. જો શંકરભાઈ જવાબ આપે છે એ આપણે પણ વિચારવા જેવો છે કે હવે આગળની પેઢી છે શંકરભાઈના જેમ જ્યાં જે સફાઈ કરતા હશે એમના દીકરાઓ છે એ તો સફાઈ કરવા માટે તૈયાર નથી, તો એ લોકો સફાઈ નહીં કરે તો હવે કોણ સફાઈ કરશે? તો આપણે જાતે જ કામ કરવું પડશે. તો સફાઈનું કામ છે એ આપણે જાતે શીખી જવું જોઈએ. આગળ થોડાક પ્રશ્નો છે. તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાતચીત કરો. હવે જે આગળ જેવી વાતચીત આવી એવી તમારા ગામમાં કે ઘરની આજુબાજુ કોઈ સફાઈ કરવા માટે કે શાળામાં સફાઈ કરવા માટે કોઈ આવતું હોય તો એની સાથે વાતચીત કરવાની છે. આ પ્રશ્નો એમને પૂછવાના છે અને જવાબ છે તમારે નોંધવાના છે. તો પહેલો પ્રશ્ન શું પૂછવાનો છે કે તેઓ ક્યારથી આ કામ કરે છે? તો આપણે અહીંયા નમૂનારૂપ જવાબ લખેલા છે, પણ તમારે એ રીતે તમારી નિશાળની અંદર કે તમારી શેરીમાં કોઈ સફાઈ કરવા માટે આવતા હોય તો એમને પૂછીને જવાબો તમારે લખવાના છે. તો પહેલો જવાબ લખ્યો છે કે તેઓ 10 વર્ષથી આ કામ કરે છે. બીજો પ્રશ્ન છે, તેઓ કેટલું ભણ્યા છે? તો એ તમારે એમને પૂછી લેવાનું છે અને જેટલું ભણેલા હોય એટલું અહીંયા તમારે લખવાનું છે. આપણે નમૂના રૂપે જવાબ લખ્યો છે કે તેઓ 7 ધોરણ સુધી ભણેલા છે. આગળનો પ્રશ્ન છે, તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? જો એ હા પાડે તો તમારે હા લખવાનું છે. જો ના પાડે તો અહીંયા લખવાનું છે કે તેઓએ બીજું કામ શોધવા માટેનો પ્રયત્ન કર્યો નથી. આગળ, તેમના સંતાનો શું કરે છે? તો આપણે જવાબ લખ્યો છે કે તેમના સંતાનો બીજો વ્યવસાય કરે છે. આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? એમને પૂછવાનું છે કે તમને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો આપણે અહીંયા જવાબ લખ્યો છે પણ તમારે એમને પૂછીને જવાબ લખવાનો છે કે લોકો તેમની સાથે ભેદભાવ રાખે છે. જો વર્તનમાં એમની સાથે જો સફાઈ કામ કરતા હોય ને એમની સાથે લોકો ભેદભાવ રાખતા હોય છે, તથા ગંદકીમાં કામ કરવાનું હોય એટલે વારંવાર બીમાર પણ પડતા હોય છે. તો આ બધી ઘણી બધી મુશ્કેલીઓનો એમને સામનો કરવો પડતો હોય છે. આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે, એની અંદર ઘણા બધા લોકો છે અલગ અલગ પ્રકારના કામ કરી રહ્યા. જો અહીંયા એક છે ગાય દોવાનું કામ કરી રહ્યા છે, અહીંયા કંઈક કરિયાણાની દુકાન હોય એવું લાગે છે, અહીંયા ઘાસ કાપી રહ્યા છે આ ભાઈ, પછી જો આ ભાઈ છે ગટર સાફ કરી રહ્યા છે, અહીંયા નિશાળ છે, આ કચરાની ગાડી એક જઈ રહી છે, અહીંયા ચોકીદાર છે. પછી આગળ એવી જ રીતે અહીંયા ઘણા બધા જો આ સ્ત્રી છે એ શાકભાજી વેચે છે, અહીંયા દવાખાનું છે, આ સફાઈ કરી રહી છે આ સ્ત્રી. એવી જ રીતે અહીંયા કંઈક બીજું છે, અહીંયા ચિત્રકાર છે, અહીંયા કોમ્પ્યુટરનું કામ કંઈક થઈ રહ્યું છે. આગળ આ ભાઈ છે એ પેઇન્ટિંગ કરી રહ્યા છે આ બે. અહીંયા કંઈક ફરસાણની દુકાન હોય એવું લાગે છે, અહીંયા કપડાની દુકાન હોય, ઇસ્ત્રી કરી રહ્યા છે, પ્રેસ કરી રહ્યા છે, એની કંઈક છે દુકાન. પછી અહીંયા કચરો પ્લાસ્ટિક ને એવું બધું વીણે છે એવી બધી અહીંયા જોઈ શકાય છે. તો આવા બધા અલગ અલગ પ્રકારના વ્યવસાયો ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ એક પ્રશ્ન છે, ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા 5 કામ કરવાનું પસંદ કરશો અને શા માટે? તો તમારે જવાબ આપવાનો છે કે અહીંયા અલગ અલગ પ્રકારના કામ આપેલા છે, એમાંથી તમને કયું કામ સૌથી વધારે ગમે એમાંથી 5 કામ તમારે પસંદ કરવાના છે. તો આપણે જો અહીંયા મેં પસંદ કર્યા છે કે કરિયાણાની દુકાન, બાળકોને ભણાવવા એટલે કે શિક્ષક, ડૉક્ટર, પછી
ચિત્ર દોરવું, જો અહીંયા પેઇન્ટિંગ છે, ચિત્ર દોરવું, પછી આ શું છે, ફરસાણની દુકાન છે, આ બધા કામ છે એ કરવા મને ગમે છે. તો એ બધા લખ્યા. શું કામ ગમે છે એ કામ? તો કે મને કરિયાણાની દુકાન છે એ ગમે છે, બાળકોને ભણાવવા પણ ગમે છે, લોકોને દવા આપવી ગમે, પેઇન્ટિંગ કરવું ગમે છે, લોકો છે ફરસાણ લેવા માટે આવે તો એ પણ મને ગમે છે. તો આ બધું છે એ તમારે તમને જે ગમતા હોય એ વ્યવસાયો છે અહીંયા લખવાના છે. બીજું છે, ઉપરના ચિત્રમાં દર્શાવેલ તમામ કામ કઈ રીતે ઉપયોગી છે? જો આ બધા છે અલગ અલગ પ્રકારના બધા લોકો છે કામ કરતા હોય છે. આ બધા કામ છે એ લોકો ન કરે તો શું મુશ્કેલી પડે, અને આ બધા કામ કરે છે એનાથી આપણને શું ફાયદો છે? તો આ બધા લોકો કામ કરે છે એનાથી ઉપરના તમામ કામથી આપણી બધી જરૂરિયાતો પૂરી થઈ શકે છે. જો કોઈ કામ ન કરતું હોય તો આપણને એક જરૂરિયાત આપણી પૂરી ન થઈ શકે. જેમ કે પેઇન્ટિંગ છે, કોઈ પેઇન્ટિંગ કરતું જ ન હોય, આપણા ઘરે પેઇન્ટિંગ કરવા માટે કોણ આવે? કોઈ ના આવે. એવી જ રીતે ડૉક્ટર કોઈ હોય જ નહીં, તો આપણે બીમાર પડીએ તો આપણી જરૂરિયાત છે એ પૂરી થઈ શકે નહીં. તો આવી રીતે બધા અલગ અલગ પ્રકારનો વ્યવસાય કરે છે, તેના લીધે આપણી બધી જરૂરિયાતો છે એ પૂરી થઈ જાય છે. આગળ, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? શા માટે? જો લોકોને એ કેવી નોકરી ગમે? તો કે જેમાં લોકોને વધારે માન સન્માન મળે એવી નોકરી કે કામ ગમે છે. શું કામ? તો કે માન સન્માન મળે તો જ લોકોને છે એ મનમાં આનંદ મળે, ખુશી મળે, એટલે એ લોકો છે દરેક લોકો માન સન્માન મળે એવી નોકરી અને એવું પસંદ કરતા હોય છે. હવે અનુમાન કરો એવી એક પ્રવૃત્તિ છે. જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? જો જવાબ આપવાનો છે અને અનુમાન કરવાનું છે. વિચારો તમે કે તમારી આજુબાજુમાં શાળામાં કે ઘરની બહાર પડેલો કચરો અઠવાડિયા સુધી કોઈ સાફ કરવા જ ન આવે અને કોઈ સફાઈ જ ન થાય નિશાળની અંદર, તો શું થાય? તો ખૂબ જ ગંદકી થઈ જાય અને એ કચરો પડેલો એમાંથી વાસ આવવા માંડે, અને એ વાસથી એમાંથી ઘણા બધા રોગના જીવાણુઓ ઉત્પન્ન થાય ને એનાથી રોગચાળો પણ ફેલાય. કચરો સાફ કરવા માટેના યંત્ર કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેનાથી લોકો અણગમતા કામ કરવા ન પડે. જો સફાઈનું કામ કરવું લોકોને ગમતું ન હોય તો એના માટેના હવે અલગ અલગ પ્રકારના યંત્ર આવી ગયા છે. જો અહીંયા છે, જેમ કે આ યંત્ર છે એનાથી કચરો છે એ ખેંચાઈને આની અંદર જતો રહેતો હોય છે. એ જ રીતે જો અહીંયા બીજું યંત્ર આપેલું છે, અહીંયા બધા યંત્રો આપેલા છે, આ બધા છે આધુનિક સફાઈના યંત્રો છે, જે વ્યક્તિએ સફાઈ ન કરવી પડે પણ એને લઈને ખાલી ચાલવાનું હોય એટલે બધું છે એ સાફ થઈ જાય. કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય પ્રયત્ન કર્યો છે? હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી જ ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી એક ઘટના છે. જો ગાંધીજી છે ને એ સફાઈના ખૂબ જ આગ્રહી હતા અને એ જાતે જ બધી સફાઈ કરતા હતા. અને એમના એક મિત્ર હતા મહાદેવભાઈ દેસાઈ, અને એ ગાંધીજીના મિત્ર હતા. અને એમનો દીકરો મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી જ ગાંધીજી સાથે રહેતા હતા. જો હવે આગળ એક પુસ્તક છે અને એ પુસ્તકની એક ઘટના છે, અને એ ઘટના અહીંયા આપેલી છે. જો ગાંધીજીની તો તે દિવસો યાદ કરે છે એવા શીર્ષક સાથે અહીંયા એક ઘટના આપેલી છે. જો તો એ આપણે વાંચીએ. જ્યારે નારાયણ એટલે કે એને ઉપનામ પાબલો કહીને બોલાવતા હતા, એ 11 વર્ષનો હતો. એટલે 11 વર્ષનો એટલે એની ઉંમર 11 વર્ષની કેટલા ધોરણમાં હોય અત્યારે? તો એ 5મા ધોરણની અંદર હોય. તમારા જેવડો એ બાળક હતો ત્યારની વાત છે. તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા હતા. એમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું. જો આશ્રમની અંદર એક કામ એવું હતું કે મહેમાનો જે આશ્રમની અંદર આવ્યા હોય એમને શૌચાલય કેમ સાફ કરવું ને શીખવવાનું હતું. તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું, અને સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાળ કૂવા પાસે ખાલી કરવું પડતું. જો અત્યારે તો પાણી નાખીએ એટલે આપણે ટોયલેટ છે સાફ થઈ જાય, બરાબર છે, પણ પહેલાં એવું હતું નહીં. પહેલાં અત્યારના જેવા ટોયલેટ કે શૌચાલય ન હતા. ત્યારે તો પહેલાં તો શું હતું કે ટોયલેટ જવા જઈએ તો નીચે બાસ્કેટ કે ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું, અને પછી એ ટોયલેટ છે એને ખાળ કૂવામાં જઈને જાતે જ ખાલી કરવું પડતું હતું.
તો એ ઘણું બધું ગંદુ કામ લાગે આપણને. તો એ સમયની વાત છે. જો સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા હતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઊંચકીને ખાળ કૂવા સુધી લઈ જવા ખાલી કરવું પડતું. જો ઘણા લોકો પહેલાં જો બીજે બધે કે એક અમુક જાતિના લોકો હતા ને એ લોકો જ આવું કામ કરતા હતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં શું હતું કે બધા લોકો સમાન હતા, કોઈ ઊંચ નીચ ન હતું. એટલે દરેક લોકોએ પોતાની જાતે જ બાસ્કેટ ઊંચકીને ખાળ કૂવા સુધી લઈને ખાલી કરવા જવું પડતું હતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને ફરજિયાત જાતે કામ કરવું પડતું હતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું એટલે બહાના બનાવતા હતા. જો આખું કામ ન કરવું પડે, જો ગંદકી સાફ કરવી કોઈને ન ગમે તો ઘણા લોકો છે ને એ બહાના બનાવતા હતા. કેટલાક તો આ કામના ડરથી જ આશ્રમ છોડીને જતા રહેતા. જો આવું કામ કરવું પડે એની ડરથી જ ઘણા લોકો છે એ આશ્રમ છોડીને જતા રહેતા હતા. હવે એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા હતા. જો વર્ધા શહેર છે એની પાસેના એક ગામમાં ગાંધીજી ગયા હતા. ગામ શહેરની પાસે જ હોવા છતાં ગામમાં સુવિધાનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. જો ગામની અંદર શૌચાલયની એ બધી કોઈ સુવિધા હતી નહીં અને કોઈ સફાઈ પણ ન કરતું હતું. એટલે ગાંધીજીને એ લોકો ત્યાં રહેવા માટે ગયા હતા. તો ગાંધીજીએ એમને શું કર્યું, મહાદેવભાઈ અને તેમના સાથીઓએ શૌચાલય જે હતા ગામના એ સફાઈ કરવાનું કામ ચાલુ કરી દીધું. થોડા મહિના વીતી ગયા હતા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવ પાસે આવ્યો. જો એક ઘટના બને છે કે આ લોકો છે 2-3 મહિનાથી આ શૌચાલયને બધું સાફ કરવાનું કામ કરતા હતા. એટલે ગામ લોકો એવું સમજવા માંડ્યા કે આ લોકો તો સફાઈનું જ કામ કરવાવાળા લોકો છે. તો એક દિવસ સવારે શું થયું કે શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તેને સાફ કરો. શું કહે છે, જો તમે આ સાફ કરી દો. આ શૌચાલય છે ને એક શૌચાલય બતાવે છે અને એમ કહે છે કે એ શૌચાલયની અંદર ખૂબ જ ગંદકી છે અને સાફ કરી નાખો. જો આ લોકો તો સેવાનું કામ કરતા હતા અને છતાં પણ આ લોકો છે એ સમજતા નથી અને એમની સફાઈ કરવાનું કામ કહે છે. તો આ સમયે જો બાબલો જે નારાયણ છે એને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, તે યોગ્ય નથી. આ લોકો તો એમ વિચારે છે કે ગાંધીજી અને એમના સાથીઓ છે સફાઈ કામદારો છે, તો એ બરાબર ન કહેવાય. એમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ? તો ગાંધીજી જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ જ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ જ મહેનત કરવી પડે એવું છે. જો અસ્પૃશ્યતા એટલે શું કે આવા જે સફાઈના ને એવા કામ કરતા હોય કે ગંદા વ્યવસાય કરતા હોય એ લોકોને લોકો છે એ ભેદભાવની દ્રષ્ટિથી જોતા હોય છે. તો આ બધું બદલવું ગાંધીજીને ખૂબ જ અઘરું કામ, મહેનતવાળું કામ લાગતું હતું અને એ ગાંધીજી છે બધું બદલવા ઈચ્છતા હતા. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકશું. જો ગાંધીજીને બધા લોકો છે એ શૌચાલય સાફ કરવાનું કામ કરતા હતા, તો નારાયણ છે ને એને સમજાતું ન હતું કે આવું કામ કરવાથી કઈ રીતે બદલાવ લાવી શકશું. તેણે પૂછ્યું, જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો થશે? જો આવી રીતે તમે 2-3 મહિનાથી તો કામ કરો છો પણ ગામ લોકો સુધરશે જ નહીં અને એમને એવો અહેસાસ જ નહીં થાય કે આપણે જાતે બધી સફાઈ કરવી જોઈએ, સફાઈનું કામ છે નાનું નથી એવું લોકોને નહીં થાય તો એનો શું ફાયદો? એવું છે નારાયણ છે એ વિચારી રહ્યો છે. તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત થઈ પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે કેમ, શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે ત્યારે તેમને પણ ફાયદો થાય છે? લોકો સફાઈ કરે ત્યારે એમને પણ ફાયદો થાય છે એવું તું નથી વિચારતો? તેઓ બોધપાઠ શીખવા મળે છે. કોઈ પણ કામ શીખવું એ કલા છે અને સફાઈનું કામ પણ એક કળા છે. જો ગાંધીજી છે એ સફાઈના કામને કલા કહે છે કે કોઈ પણ કામ, નવું કામ શીખવું એ કળા છે અને સફાઈનું કામ પણ કળા છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે અને સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જ જોઈએ. એમ નારાયણ છે એવું વિચારે છે કે જે ઓલો ભાઈ હતો એણે ગંદકી કરી શૌચાલયમાં અને સાફ કરવાનું મહાદેવભાઈને કીધું તો એને પાઠ ભણાવવો જોઈએ એવું એ વિચારે છે. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી હતી, છતાં પણ આગળ જતાં નારાયણભાઈએ ગાંધીજીના બતાવ્યા રસ્તા પર જ ચાલવાનું છોડ્યું નહીં. જો એણે વિરોધ હતો છતાં પણ એણે ગાંધીજીના રસ્તા ઉપર જ ચાલ્યા હતા. પણ અહીંયા થોડાક પ્રશ્નો છે. ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે? તેઓ આ બાબતે તમે શું વિચારો છો? એમ કે છે ગાંધીજી અને એમની ટુકડીએ સફાઈ કરવાનું કામ શું કામ ચાલુ કર્યું હશે? તો આ આપણે જો ગામ લોકો છે એ સફાઈ કરવી એ નાનું કામ સમજતા હતા ને
ગાંધીજી અને એમની ટુકડી છે એમના ગામના લોકોને એવું સમજાવવા માગતા હશે કે સફાઈનું કામ કરવું એ નાનું કામ નથી. એ તો એનાથી સફાઈ કરવાથી આપણને જેનાથી ફાયદો થાય છે, સ્વચ્છ જગ્યાની અંદર આપણે રહી શકીએ છીએ. તો એવું બધું સમજાવવા માટે ગાંધીજી અને એમની ટુકડી છે એમણે સફાઈનું કામ ચાલુ કર્યું છે. આગળ છે, તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં ચર્ચા કરો. તો તમારા ગામમાંથી એવા લોકો છે એ તમારે શોધવાના છે કે બીજા લોકો છે કોઈને પણ મદદ કરતા હોય અને બીજાને મુશ્કેલી હોય તો એને હલ કરવા માટે સતત પ્રયત્ન કરતા હોય એવા લોકો તમારે ગામની અંદર કોઈ હોય તો એને શોધવાના છે અને એની વર્ગની અંદર તમારે વાત કહેવાની છે. આગળ છે, ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનોને સફાઈ કામ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોમાંથી એક હોય તો તમે શું કર્યું હોય? જો ગાંધીજીના આશ્રમની અંદર જે જાય એને સફાઈ કામ છે શીખવું જ પડતું હતું. અને એમાં જો તમારે ગાંધીજીના આશ્રમની અંદર મહેમાનોમાંથી એક બનીને ત્યાં જવાનું થાય તો તમે શું કરો? તો આપણે જવાબ લખ્યો છે કે તો અમે પણ ખુશીથી શૌચાલયની સફાઈ કરી નાખીએ. આગળ છે, તો તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય કોણ સાફ કરે છે? તો એમાં તમારા ઘરે જે વ્યવસ્થા હોય એ તમારે લખવાની છે કે અમારા ઘરની બહાર શૌચાલયની વ્યવસ્થા છે અને તેની સફાઈ છે એ મારા મમ્મી કરે છે, અથવા તો જે કોઈ સફાઈ કરતા હોય એ તમારે લખવાનું છે. આગળ, ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? શું કામ કર્યો હતો? તો કે એણે ભેદભાવ વર્તાવ કર્યો અને મહાદેવભાઈ છે એ સફાઈ કામદાર જ છે એવું સમજીને એની સાથે વાતચીત કરી. શું કામ એણે એવું કર્યું? તો કે એમને સફાઈ કામદાર સમજતો હતો. એમને એવું નહોતું લાગતું કે આ લોકો છે એ ગામની સેવા કરવા માટે સફાઈ કરી રહ્યા છે. હવે આગળ છે, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? હવે આજુબાજુમાં શૌચાલય અને ગટરની સફાઈ કરતા હોય લોકો, તો એના વિશે તમે એની સાથે કેવું વર્તન કરશો? તો આપણે તો એની સાથે ખૂબ જ સારું વર્તન કરવું જોઈએ અને એમને મદદની જરૂર હોય તો મદદ પણ કરવી જોઈએ. અહીંયા એક મળવા જેવા માણસ નામનો એક ફકરો આપેલો છે અને એની અંદર એક વ્યક્તિ છે જગુભાઈ નામના, એની વાત આપેલી છે. તો એ કેમ મળવા જેવા માણસ છે આપણે જોઈએ. જો એમનું નામ છે જગુભાઈ, વ્યવસાય ખેતી કરે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર હતો. એનામાં ઘણા બધા સારા ગુણ હતા. કયા કયા સારા ગુણ હતા એ આગળ આપણે જોઈએ. દરેક કામ ચોકચાઈથી કરે, ઝીણવટથી કરે, તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. જો જગુભાઈ છે ને સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. એ સારો ગુણ કહેવાય એમનો. તેઓ અન્નનો બગાડ ન થવા દે. જો અન્નનો બગાડ ન થવા દે, કરકસર કરે અન્નને અને જરૂર પૂરતું જ ખાય, તો એ પણ એનો બીજો સારો ગુણ કહેવાય. ગામમાં જો કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય તો તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં ન નાખે તો જગુભાઈ તરત જ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખી દે. જો લોકો ગમે ત્યાં કચરો નાખે તો તરત જ એ ઉપાડીને જગુભાઈ કચરાપેટીની અંદર કચરો નાખી દે અને યોગ્ય જગ્યાએ મૂકી દે. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો તેમને પ્રેમથી ખવડાવે અને સમજાવે કે તમે આ જે અન્ન છે થાળીમાં બાકી મૂક્યું છે એ બરાબર ન કહેવાય, એવું એમને સમજાવે અને પ્રેમથી ખવડાવે. અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને કામમાં મદદ કરવા લાગ્યા. જો ઘણા બધા સારા લોકો હોય એ લોકોને પણ વિચાર આવ્યો કે આ જગુભાઈ એ તો આ સારું કામ કરી રહ્યા છે, એમને તો આપણે મદદ કરવી જોઈએ. તો બીજા લોકો પણ એમને મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતમાં સુધારો થતો ગયો. જો લાંબા સમય સુધી આવા પ્રયત્નો કોઈ કરતું રહે ને એટલે લોકોની આદત પડવા માંડે અને એના લીધે લોકોની આદતમાં સુધારો આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખવા માંડ્યા. પછી જો જ્યાં ત્યાં કચરો પહેલાં ફેંકતા હતા તો એ ટેવ લોકોની જતી રહી અને લોકો છે એ યોગ્ય જગ્યાએ એટલે કે કચરાપેટીની અંદર કચરો નાખવા માંડ્યા. અન્નનો બગાડ કરતા બંધ થઈ ગયા. અને તેમને ઘણા કહેતા હતા કે તમે આવું શા માટે કરો છો? આવું કામ ના કરાય. જો ઘણા બધા લોકો એમને કહેતા હતા કે તમે આવું શું કામ કરો છો? આવું તો ન કરાય. ત્યારે તે કહેતા હતા કે આ કામ તો આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જો એ જગુભાઈ છે ને બીજા લોકો એમને કામ કરતા અટકાવે ને તો એને શું જવાબ આપે છે કે આ કામ તો આપણા બધાનું છે, તમે કોઈ આ કામ નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી એ તો સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો આ પ્રવૃત્તિ કરવા લાગ્યા અને આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. તો આવા જગુભાઈ છે એ મળવા જેવા માણસ છે, એનો અહીંયા એક ફકરામાં આપેલું છે.
આગળ થોડીક વાતચીત બીજી આપેલી છે કે શું તમારા ગામમાં જગુભાઈ જેવા કોઈ માણસ છે? તપાસ કરો અને તેમના વિશેની માહિતી ભેગી કરો અને જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે એ તમારે વિચારવાનું છે. અહીંયા શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા, બાળકો વિશે થોડીક વાતચીત લખેલી છે, બાળકો સાથે વાતચીત કરેલી છે અને બાળકો શું જવાબ આપે છે તેને વિશેના જવાબો બધા અહીંયા લખેલા છે. તો સીતા નામની છોકરી કહે છે, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. એવો પ્રશ્ન છે, શાળામાં તમે શું કરો છો? તો ગીતા કહે છે કે અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. હવે આગળનો પ્રશ્ન પૂછે છે એમને કે શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? શાળામાં તમે નિશાળ જાઓ, સૌથી પહેલાં તમારે કઈ કામ કરવાનું થાય છે? તો રાજુ કહે છે કે શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવાની થાય છે. વર્ગની, મેદાયની તથા શૌચાલયની દરેક બાબતની સફાઈ છે એ અમારે નિશાળની અંદર કરવાની હોય છે. પ્રશ્ન છે, આ સફાઈ કોણ કરે છે? તો સીતા કહે છે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી હોય છે. જે ટુકડીનો વારો હોય તેણે સફાઈ કામગીરી કરવાની થાય. સાથે અમારા શિક્ષકો પણ સફાઈ કામની અંદર જોડાય છે. તો આ બધા પ્રશ્નો છે એમને પૂછે છે. આગળ કહે છે, આગળનો પ્રશ્ન છે, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? આગળ એવો પ્રશ્ન પૂછે છે આ બાળકોને. તો ગીતા જવાબ આપે છે કે ના, અમારી શાળામાં સફાઈ માટે સફાઈ કામદાર રોકેલ છે, પરંતુ તે અઠવાડિયામાં 2-3 દિવસ જ આવે છે. એટલે જે દિવસે તે ન આવે તે દિવસે બધા ભેગા મળીને અમે સફાઈ કરીએ છીએ. જો સફાઈ કામદાર તો એમણે રાખેલા છે, પણ એ ન આવે તો અમે બધા ભેગા મળીને સફાઈ કરી નાખીએ છીએ. પ્રશ્ન આગળનો છે, શું આ કામ કરવું તમને ગમે છે? તો રાજુ જવાબ આપે છે સફાઈ કરવાનું ન ગમે. સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું અમને ગમે છે. અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળાને સ્વચ્છ રાખવી અમારી ફરજ છે અને અમને એટલે સફાઈ કરવી ગમે છે. આગળનો પ્રશ્ન કહે છે કે આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? જો સફાઈનું કામ કરવાથી તમને શું ફાયદો? તો સીતા જવાબ આપે છે કે હા, પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીની સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા, પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામની અંદર મદદ કરીએ છીએ. જો એ કામ કરવાથી નિશાળમાં આ બધું સાફ કરે છે તો એનાથી એને સફાઈ કામ કરતા બરાબર આવડી ગયું છે. એટલે મમ્મીને ઘરકામની અંદર પણ સફાઈ કામની અંદર એ બધા બાળકો છે એ મદદ કરે છે. આગળ થોડાક પ્રશ્નો છે અને એના પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની સફાઈ કરવામાં આવે છે? તો જો અમારી શાળાની સફાઈ અમે જાતે જ કરીએ છીએ. જો તમારી શાળાની અંદર કોઈ સફાઈ કામદાર આવતા હોય તો તમારે એ લખવાનું છે કે અમારી શાળાની સફાઈ કામદાર છે એ કરે છે. અને કઈ કઈ સફાઈ કરવામાં આવે છે? તો કે રૂમની સફાઈ, મેદાનની સફાઈ, પછી શૌચાલયની સફાઈ, બગીચાની સફાઈ, જે સફાઈ કરતા હોય એ તમારે અહીંયા નોંધવાની છે. આગળ, શું બધા જ બાળકો બધી જ સફાઈ કરે છે? તો કે હા, બધા જ બાળકો બધી જ સફાઈ કરે છે. એમાં કોઈને એવું નથી લાગતું કે આ તો ગંદુ કામ કહેવાય, એવું કોઈ બાળકોને અમારે લાગતું નથી. આગળ, તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? તો અમે સવારે શાળાએ જઈએ ત્યારે પહેલાં જ શાળાએ જઈને તરત જ પહેલાં સફાઈનું કામ કરીએ છીએ. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? હા, બધા એક જ પ્રકારનું કામ કરે છે. છોકરાઓ અને છોકરીઓ બધા જ સફાઈનું કામ ભેગા મળીને કરે છે. તમારે ઘરે તમે કયા કયા કામ કરો છો? તમારા ઘરે તમે જે કામ કરતા હોય એ તમારે અહીંયા જવાબમાં લખવાના છે કે મારા ઘરે હું કચરો સાફ કરું છું, પોતું કરવું વગેરે કામ કરું છું. આગળ, શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તો ના, અમારા ઘરે પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ અલગ અલગ છે, સરખા નથી. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માગો છો? તો કેવા પ્રકારનો? હા, અમે આમાં બદલાવ લાવવા માગીએ છીએ કે જો પુરુષો અને મહિલાઓ માટે જે કામ અલગ અલગ ઘરે હોય છે એવું ન હોવું જોઈએ. કેમ કે રસોઈ છે એ મમ્મી જ બનાવે, તો એવું ન હોવું જોઈએ. તો બધા કામ છે એ બધાએ કરવા જોઈએ, એવો અમે બદલાવ લાવવા ઈચ્છીએ છીએ. આગળ, શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? એનો તમારે ચર્ચા કરવાની છે અને જવાબ આપવાનો છે. કે સમાજની અંદર બધા લોકો છે એ દરેક કામને સરખી નજરથી જોતા નથી. કોઈ કામને હલકું કામ ગણે છે, કોઈને સન્માનવાળું કામ ગણે છે, એવું બધું લોકો છે એ જોતા હોય છે. તો આ બધા કામ છે સરખી રીતે જોવામાં આવે એવો બદલાવ છે એ આપણે લાવવો જરૂરી છે. આગળ છે, લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું કરી શકાય?
તેના વિશે વર્ગની અંદર ચર્ચા કરો. સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવી હોય કે લોકો છે એ સ્વચ્છતા રાખતા થાય અને કચરો જ્યાં ત્યાં ન ફેંકે અને પોતાની આસપાસ છે એ સફાઈ રાખે, એના માટે શું શું કરી શકાય? તો સ્વચ્છતાનું મહત્ત્વ લોકોને સમજાવવું જોઈએ. ગંદકીથી થતા રોગો વિશે જાણકારી આપવી જોઈએ. પછી સ્વચ્છતા અભિયાન છે એ બધા ચલાવવા જોઈએ અને એ બધું કામગીરી છે એ સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા માટે આપણે કરી શકીએ. આગળ છે, તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદરૂપ કરો છો? તો જવાબ આપણે લખીએ કે હા, હું શાળામાં અને ઘરે બંને જગ્યાએ સફાઈની અંદર મદદ કરું છું. આગળ આપણે શું શીખ્યા એના વિશેની થોડીક અહીંયા વાત છે કે ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે? ઘરમાં તમારા કપડાં, પુસ્તકો, રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. પછી આ બધી ચર્ચા કરવાની છે. ગાંધીજી છે એમની ઈચ્છા હતી કે દરેક માણસ છે પોતાનું કામ જાતે કરે. તો એવો બદલાવ છે એ આવી શકે? તો આપણે વિચારીએ કે જો બધા લોકો છે એ ગાંધીજીના ચિંધ્યા માર્ગ ઉપર ચાલે તો એ બદલાવ છે એ ચોક્કસ આવી શકે. તો આ સ્વચ્છતા આપણું કામ એ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું અને એ પાઠ દ્વારા આપણે સ્વચ્છતા સંદર્ભે છે આપણો જે દૃષ્ટિકોણ છે એ બદલવો જોઈએ. જે લોકો સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે, સફાઈ કામદાર છે, એમને માન સન્માન આપવું જોઈએ અને સન્માનની નજરથી આપણે જોતા એમને શીખવાનું છે. બરાબર છે? તો તમે આ પાઠ દ્વારા એટલું આપણે ખૂબ જ સરસ મજાની શીખ મેળવી અને આ પાઠ છે પૂરો કરવાનો છે અને સમજી લેવાનો છે.